રાજકોટની ગંભીર ઘટના અંગે વાત કરીએ કે અકસ્માત પછી અધિકારીઓ ભર ઊંઘમાં જોવા મળ્યા. મહાપાલિકાના ડેપ્યુટી કમિશનરે કોન્ટ્રાક્ટર કોણ છે તેની જ ખબર નથી હોવાનું સામે આવ્યું છે. તો ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને કોન્ટ્રાક્ટરના નામ પણ જાણ નથી તેવું સામે આવ્યું છે. રાજપથ લિમિટેડના નામે બસ ફાળવાયું હોય તેવું ચેતન નંદાણીનું નિવેદન પણ સામે આવ્યું. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, ચેતન નંદાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટની ઘટના અંગે હાલની શું પરિસ્થિતિ અને શું નિવેદન અંગે કહેવા માંગશો કે હાલની શું ઘટના છે, તેમની શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી જે પ્રમાણે ઘટના સ્થળના દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ. હાલ જે લોકો છે, અલગ અલગ નેતાઓ છે તે પહોંચી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ છે રામ મોકરિયા, તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેઓ શું કહી રહ્યા છે આપણે રામભાઈને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે અને આ પ્રકારની ઘટનાને લઈને ફરી સવાલો છે. ડ્રાઈવરની જવાબદારી ફિક્સ થશે, એની ઉપર કડકમાં કડક પગલા લેવાની આપણે સૂચના આપશું. રામભાઈ, જે પ્રમાણે ઘટના બની શું કહેશો? ભાઈ, જે ઘટના ઘટી છે ને એ ઘટના ખૂબ ગંભીર છે. હમણાં જ કમિશનર સાહેબ જોડે વાત થઈ, 3 લોકોના ડેથ થયા છે અને એક ગંભીર છે. હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલે પહોંચ્યા છે. આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એની ઉપર પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડી સ્પીડ વધારે હોય છે અને ઘણી વખત પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય. કેમ કે બસનો ડ્રાઈવર છે, બસમાં બેઠેલા પેસેન્જર, રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે. શાંતિથી સારી રીતે ચલાવી કોઈ નુકસાન ન થાય એ જરૂરી. એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડુંક કેર કરવી જોઈએ ને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાની ભલામણ કરશો. હા, એજન્સીનો ફોલ્ટ હોય તો એની ઉપર 100% થવી જોઈએ. હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પ્લેનો આવે છે, વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે. ખરેખર સિટી બસ છે, સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે, પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તો એને કંટ્રોલ કરવી અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ, જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકે. જી, એમાં એવું છે કે પોલીસે પણ સહૃદયપૂર્વક વર્તવું જોઈએ, સંયમ રાખવો જોઈએ અને જેની ઉપર લાઠીચાર્જ છે એ કોઈને કોઈ અહીંયા કોઈ ભોગ બનેલા કે સગાવાલા કે એના ઓળખીતા હશે એના માટે હાજર હોય તો એને સારી રીતે સમજાવીને વ્યવસ્થા કરવી જોઈએ. એ પોલીસે જોવું જોઈએ. માત્ર રાજકોટના રહેવાસીઓ ડરતા નથી, આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ ડ્રાઈવરોમાં, એના માટે એને શિક્ષણ આપવું જોઈએ. હવે એ લોકો આવશે, જેમ માહિતી મળે ખબર પડે એમ આવે. હું અત્યારે તમારા ટીવીના માધ્યમથી મને ન્યૂઝ જોવા મળ્યા એટલે હું બાજુમાં જ પહોંચી ગયો. મને જે સમાચાર મળ્યા હું તરત આવ્યો. જેમ જેને સમાચાર મળશે તો આવશે, એમાં કોઈ બીજું. જી, એટલે એના માટે કડક પગલા ભરીએ એવા સત્તાવાળા એવી ડ્રાઈવરોની દાદાગીરી ચલાવી ન લેવાય ને ચાલે નહીં. એના માટે રામભાઈ છે તેઓ કારણ કે જે રાજ્યસભાના સાંસદ છે તેમને પણ કબૂલ્યું છે કે બસ ડ્રાઈવરો છે
તો રાજકોટની ઘટના અંગે વાત કરીએ કે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને કોન્ટ્રાક્ટર કોણ છે તેની જ ખબર નથી, એટલે કે સાફ ખબર પડી રહી છે કે મહાનગરપાલિકા સતત ઊંઘથી ઝડપાઈ રહી છે અને આવી જ કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી હતી કે ક્યારે આવી ઘટના બને અને ક્યારે અમે ઊંઘમાંથી જાગીએ અને તે બાદ પછી તપાસ કરીને જોઈ જવાશે. એટલે કે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને કોન્ટ્રાક્ટરના નામની જ જાણ નથી તેવું જોવા મળી રહ્યું છે. રાજપથ લિમિટેડના નામે બસ ફાળવવામાં આવી હતી તેવું ચેતન નંદાણીનું નિવેદન સામે આવ્યું. ઘટના અંગે હાલ વાત કરીએ કે 5 માંથી 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને પરિવાર સતત ન્યાયની ગુહાર લગાવી રહ્યું છે. કોની બેદરકારીના કારણે આવી ઘટના બની, પરંતુ નિર્દોષના જીવ ગયા તો જિમ્મેદારી કોની, બેદરકારી કોની, તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મહાનગરપાલિકા જો ઊંઘથી ઝડપાશે તો આમ જનતાનું શું થશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. અને આમ જનતા જ્યારે અવાજ ઉઠાવે ત્યારે તંત્ર તમે જે પ્રમાણે લાઠી હાથમાં લઈને તે લોકોને લાઠીની ફટકાર લગાવો છે તે અંગે અનેક પ્રશ્નો ઉભા થાય છે કે શું તંત્ર હવે શું કામગીરી કરશે અને ક્યાં સુધી જનતાનો અવાજ તમે દબાવતા રહેશો, ક્યાં સુધી આવી ઘટનાઓ બનશે અને ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ લેવામાં આવશે, ક્યાં સુધી નિર્દોષ લોકો પોતાનો જીવ આપતા રહેશે અને ક્યાં સુધી આવી ઘટનાને તંત્ર છાવરતું રહેશે. અહીંયા સુધી એટલું પણ ચર્ચાઈ રહ્યું છે કે જે બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો, મહાનગરપાલિકાના અધિકારીઓના મુખે એવી ચર્ચા પણ જોવા મળી રહી છે કે બસની બ્રેક ફેલ હતી એટલા માટે આવી ઘટના ઘટી. પરંતુ શું બસની બ્રેક અગર ફેલ હતી તો બસ ત્યાં આગળ કેવી રીતે રોકાય, અકસ્માત કરીને બસ અચાનક ત્યાં રોકાઈ ગઈ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. આ બસના અકસ્માતના કારણે હાલ તો 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે, રોષ પણ જોવા મળી રહ્યો છે. પરિવારના ઘણા સદસ્યો કંઈ પણ કહેવા તૈયાર નથી કેમ કે તે લોકોના પરિવારના પોતાના જ સગા વહાલાઓને ગુમાવ્યા છે, પોતાના જ પરિવારજનોને તે લોકોએ ગુમાવ્યા છે. તે લોકોની પીડા શું છે તે કોણ સમજશે અને ક્યાં સુધી આવી અકસ્માતના ભોગ અનેક નિર્દોષ લોકો બનશે તે સૌથી મોટો પ્રશ્ન છે. ઘટનાના 1-2 કલાક પછી ત્યાં આગળ અધિકારીઓ પદાધિકારીઓ પહોંચે છે અને પછી ઘટના અંગે શું બન્યું હતું તે અડધી ઘટનાની તેમને જાણ પણ નથી હોતી. કહેવામાં એવું આવે છે કે જે પ્રમાણે ન્યૂઝ ચાલી રહ્યા છે ખબર પડી અને પછી ઘટના સ્થળે પહોંચવામાં આવ્યા. 1 કલાક અને 2 કલાકની ઘટનામાં આખા ગુજરાતની અંદર આ મુદ્દો જાગી રહ્યો છે. અકસ્માતની આ ઘટના બની ગઈ, 3 લોકોના મોત થઈ ગયા. તે બાદ કલાક પછી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે છે અને પછી આમ જનતાને ત્યાંથી હટાવી દેવામાં આવે છે. તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે કે તમે વિરોધ વ્યક્ત ના કરો. મૃતદેહો રસ્તા પર કલાક સુધી પડ્યા રહ્યા છતાં પરંતુ તંત્ર ઊંઘતું જ જોવા મળ્યું. કેમ આવી ઘટનાઓ બની રહી છે? બીઆરટીએસ બસ ચાલક ઘટના સ્થળેથી અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો અને આ સાથે જ ટીઆરપી જવાન પણ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો. શું તે લોકોને પોતાના કોને અધિકાર આપ્યો છે? પહેલા તો એ પ્રશ્ન છે. શું કાયદાને તમે તમારા ખિસ્સામાં લઈને ફરી રહ્યા છો? એવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેમ આમ જનતાને જ ફક્ત તમે લોકો રોકો છો અને તે લોકોથી તમે દંડ વસૂલ કરો છો, પરંતુ જ્યારે આવી ઘટના સરકારી કર્મચારીઓ સરકારી અધિકાર દ્વારા કરવામાં આવતો હોય તો ઘટનાને છાવરવામાં આવતી હોય તેવા પ્રયાસ થઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. જનતાનો અવાજ દબાવવામાં આવે છે, જનતા સામે પ્રશ્નો ઉભા કરવામાં આવે છે અને જનતા સામે લાઠીચાર્જ પણ કરો છો. ઘટના સ્થળથી જનતાને તમે હટાવો છો, તેમનો અવાજ દબાવવાનો તમે પ્રયાસ કરો છો અને તે બાદ પછી એવું થાય છે કે ઘટનાના 1 કે 2 દિવસ નીકળી જાય એટલે કે ઘટના શાંત પડી જાય પછી સતત તમે ન્યાયની ગુહાર લગાવતા રહો. 1 વર્ષ 2 વર્ષ ખેંચાઈ જાય અને પછી જનતા ફરીવાર રોડ પર નીકળે અને પછી વિરોધ કરે તો ફરીવાર તમે તેમની અટકાયત કરીને તમે ઘટનાને છાવરવાનો પ્રયાસ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજકોટની ઘટના અંગે વાત કરીએ કે આ પહેલી ઘટના નથી, અનેક વખત આવી ઘટનાઓ બને છે. સિટી બસના ચાલકો જે હોય છે, વાહન ચાલકો, બીઆરટીએસ બસ ચાલકો જે હોય છે તે લોકો બેફામ બસ હંકારે છે, અકસ્માત કરે છે અને પછી ઘટના ઘટે છે, નિર્દોષ લોકોના જીવ લેવાય છે, પછી તે લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. કાયદાને તમે તમારા ખિસ્સામાં લઈને ચાલતા હોય, તમને કોઈ પણ ડર ન હોય કેમ કે તમે સરકારી કર્મચારી કે સરકારી અધિકારી સાથે કામ કરો છો, તમે સરકાર માટે કામ કરો છો એટલે તમને કાયદો તમે તમારા માટે કંઈ છે જ નહીં તમને એવું લાગી રહ્યું છે. પરંતુ જે લોકોના જીવ ગયા છે તે લોકોના પરિવારની શું પીડા છે તે લોકોને જ ખબર છે. ક્યાં સુધી આવી ઘટનાઓ બનશે અને ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ લેવામાં આવશે, ક્યાં સુધી લોકો જનતા પરેશાન જે થઈ રહી છે તેમના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તેવા અનેક પ્રશ્નો હાલ જોવા મળી રહ્યા છે. પરંતુ ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે તેના પર હાલ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તો સિટી બસના કોન્ટ્રાક્ટરનું નામ હવે સામે આવ્યું છે.
રાજકોટની ઘટના અંગે વાત કરીએ કે વિક્રમ ડાંગર બસનો કોન્ટ્રાક્ટર છે તેવું નામ હાલ જોવા મળી રહ્યું છે. તેનું નામ સામે આવ્યું. વિક્રમ ડાંગર રાજકોટ વોર્ડ નંબર 4ના પૂર્વ ભાજપના મહામંત્રી વિક્રમ ડાંગર છે. બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર પણ હાલ ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત પછી કોન્ટ્રાક્ટરે ડ્રાઈવર કંડક્ટર ગ્રુપમાં મેસેજ કર્યો હતો અને લાયસન્સ વગરના તમામ ડ્રાઈવરોને બસ મૂકીને જતા રહેવા સૂચના આપવામાં આવી છે. તો આજ મુદ્દે અમારી સાથે વંશરામ સાંગઠિયા જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા. સિટી બસના કોન્ટ્રાક્ટરનું નામ સામે આવ્યું છે વિક્રમ ડાંગર, પરંતુ આ સાથે સૌથી મોટો ખુલાસો એ થઈ રહ્યો છે કે તેઓ વિક્રમ ડાંગર રાજકોટ વોર્ડ નંબર 4ના પૂર્વ ભાજપ મહામંત્રીના જે પ્રમાણે વોર્ડ નંબર 4ના પૂર્વ નેતા હોવાનું સામે આવ્યું છે. એટલે કે બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર હાલ ફરાર પણ થઈ ગયો છે અને વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પણ કર્યો હતો. એવી સૂચના આપવામાં આવી રહી છે કે જે લોકો પાસે લાયસન્સ નથી તે લાયસન્સ નથી હોવાના કારણે તે લોકોને હવે પોતાના જે ફરજ પડતી હોય તે લોકો છૂટા થઈ જાય, એટલે કે તે લોકોને કાઢી મૂકવામાં આવ્યા. ઘટનાને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના દરેક ડિપાર્ટમેન્ટમાં ભાજપના શાસિત ભાજપના દ્વારા ભાજપ વડે ચાલતો સીધો ભ્રષ્ટાચાર છે. આ ભાજપના એક મોટા ગજાના નેતાના પરિવાર આ માણસ છે જેને આ કોન્ટ્રાક્ટ આપેલ છે અને એ અત્યારે ભાગી ગયો છે. એને ખબર છે કે એને પોતે કરેલી ભૂલમાં પોલીસ અત્યારે ફિટ કરી દેશે એટલા માટે એ ભાગી ગયો છે. વસરામભાઈ, હાલ વિરોધ પક્ષની શું માંગ છે? હવે શું કાર્યવાહી થવી જોઈએ? જો વિરોધ પક્ષ અગર અવાજ નહીં ઉઠાવે તો પછી કોણ અવાજ ઉઠાવશે? જનતાની અવાજને તો દબાવવામાં આવી રહ્યો છે. અમે બે મુદ્દે અત્યારે આવેદન પત્ર તૈયાર કરી રહ્યા છીએ. કોર્પોરેશનના કમિશનરને જેને આ કોન્ટ્રાક્ટરને જેલમાં મોકલો, જેની બેદરકારીને આ થયું છે, અને કાયમી ડ્રાઈવરોની ભરતી કાયમી કરાવો. જેના જે એસટી બસમાં કાયમી ડ્રાઈવરોની ભરતી છે તો એમાં એક્સિડન્ટો નથી થતા, તો કોર્પોરેશનમાં જ આ વર્ષમાં 4 લોકોના મૃત્યુ થયા. એવું શા માટે? એટલે એ એક આવેદન પત્ર પણ આપીએ છીએ અને રાજકોટ પોલીસ કમિશનરને પણ એક આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ કે પોલીસ કમિશનરને ખબર પડે કે પબ્લિકના માણસ જયારે મૃત્યુ થાય એના સ્નેહી આવતા હોય ત્યારે એની ઉપર લાઠીચાર્જ ન કરવો જોઈએ. અને હકીકતમાં જેની ઉપર તમારે હુકુમની જલાવી છે જે ભાજપના નેતાઓ છે અને જેને ભ્રષ્ટાચાર કર્યો છે અને કરાવે છે એ લોકોને હકીકતમાં એની ઉપર તમારે લાઠીચાર્જ કરવો જોઈએ, પબ્લિક ઉપર ના કરવો જોઈએ. જી આભાર વસરામભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભાવેશ આપણી સાથે જોડાયેલા છે. ભાવેશ, ઘટના અંગે વાત કરીએ કે હાલ કોન્ટ્રાક્ટરનું નામ વિક્રમ ડાંગર હોવાનું સામે આવ્યું છે, પરંતુ તે પણ ફરાર હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે શું કહી શકાય? મહાનગરપાલિકા હજુ પણ ઊંઘી જ રહી છે. ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં સિટી બસના કારણે 3 લોકોના મોત થયા છે ત્યારે ફરી સવાલો ઉભા થયા છે. સમગ્ર જે આ બસનું સંચાલન છે તે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા થતું હોય છે. આમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેની ભરતી થતી હોય છે. સિટી બસનું જે બસ સ્ટેન્ડ છે તે ત્રિકોણબાગ ખાતે આવેલું છે અને આ જે બસો છે તે આખા રાજકોટમાં ચાલતી હોય છે. જે બસનું અકસ્માત સર્જાયો છે તે મોસ્ટ ઓફ જે મુખ્યત્વે આ જે બસો છે તે BRTS રૂટ ઉપર ચાલતી હોય છે, ઇલેક્ટ્રિક બસો હોય છે. પરંતુ જે પ્રમાણે આ બસ છે તે અહીંયા ઇન્દિરા સર્કલ નજીક KKV રોડ ઉપર ઇન્દિરા સર્કલ નજીક ચાલી રહી હતી અને જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં આ બસ છે તે ડ્રાઈવરે હંકારી હતી ને આ પ્રકારની ઘટના બની છે. સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આપણી સાથે જે વસરામ સાગઠિયા છે વિપક્ષ નેતા, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. વસરામભાઈ, કોન્ટ્રાક્ટરનું નામ સામે આવી રહ્યું છે, કોન્ટ્રાક્ટર હાર ફલાર જોવા મળ્યું. આટલી મોટી ઘટના થાય બાદ જ કાર્યવાહી થાય છે. રાજકોટમાં જે કોન્ટ્રાક્ટરનું નામ આવ્યું છે એક ડાંગર કરીને છે, એક ભાજપનો પોતે કાર્યકર છે, મહામંત્રી, પોતે મોટા ગજાના નેતા, રાજકોટમાં મોટા ગજાના નેતા સાથે સંકળાયેલો છે. એની ચૂંટણીઓમાં મદદ કરતો હોય છે. એના ભાગરૂપે એના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં અનક્વોલિફાઈડ લોકોની ભરતી કરી અનક્વોલિફાઈડના હિસાબે આ 3 લોકોના હાલ મૃત્યુ થયા છે. ભગવાનને પ્રાર્થના કરી બીજા જે દાખલ છે એને કશું ન થાય, પરંતુ 3 તો આપણી નજર સમક્ષ મૃત્યુ પામેલ છે. એટલે હકીકતમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશું કરતા નથી. પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે વળી વારંવાર પાછો બીજું આવું ભૂલ કરે છે. સરકારી બસો હોય, ગુજરાત સરકારની બસોમાં ક્વોલિફાઈડ ડ્રાઈવરો અને પૂરતા પગારવાળા ડ્રાઈવરો હોય છે, એટલે એ લોકો એક્સિડન્ટ કરતા નહીં, પોતાની જવાબદારી સમજે છે. જ્યારે તો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપરથી ડ્રાઈવર રાખવામાં 7-8 હજાર રૂપિયામાં ડ્રાઈવર રાખે છે,
જે દારૂ પીધેલી ટેવ વાળો હોય છે, પાન ફાંકી ખાવ, ચાલુમાં ફાંકી માવા ચોરતો હોય આવો ડ્રાઈવર હોય છે, ચાલુમાં દારૂ પીતો આવો ડ્રાઈવર હોય છે, જેનું પરિણામ આ રાજકોટમાં આવ્યું છે. એટલે રાજકોટના શાસકોએ અને અધિકારીઓ બધા સુધરવાની જરૂર છે. જેવી ઘટનાઓ સતત આવી બની રહી છે, સતત આ પ્રકારની ઘટનાઓ 3 લોકોના મોત થયા છે. ખરેખર કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે દર વખતે આ પ્રકારની ઘટનાઓ બને, અડફેટે લઈને ત્યારબાદ જામીન ઉપર છૂટી જાય. આ વખતે મોટી ઘટના છે, 3 લોકોના મોત. અમે રાજકોટ કમિશનરને, પોલીસ કમિશનરને અને કોર્પોરેશનના કમિશનરને અગાઉ પહેલા જે આવેદનપત્રો આપ્યા હતા લઈને જવાના છીએ આવતીકાલે, અને એને કડકમાં કડક કાર્યવાહી ને સજા થાય એના માટે રજૂઆતો પણ કરવાના છીએ. ગયા 1 મહિના, આજ 1 મહિનો પૂર્ણ થયો. બાજુમાં જ એટલાન્ટિક ટાવરની અંદર પણ 3 લોકોના મૃત્યુ ફાયરના હિસાબે થયા. 1 વર્ષ જેવો સમય થયો ટીઆરપી ગેમ ઝોનમાં 30 લોકોના મૃત્યુ થયા, પરંતુ ભાજપના લોકો સુધરવાનું નામ લેતા નથી અને આવા કાયમી કોર્પોરેશનની બેદરકારીના હિસાબે આ મૃત્યુ થાય એવું સાબિત થઈ જાય. પદાધિકારીઓ હજુ આવ્યા નથી, કોર્પોરેશનના એક પણ જવાબદાર પદાધિકારીઓ એ નથી જોવા મળ્યા. ઘટના બાદ ધારાસભ્યો અને સાંસદ સભ્યો આવે છે, પરંતુ કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે, મેયર છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, ડેપ્યુટી મેયર છે, એક પણ ઘટના સ્થળે નથી. મેં મીડિયાના કહેવાથી અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને, મેયરને, સ્ટેન્ડિંગ ચેરમેનને આ બધાને ફોન કરી જોઈએ, પરંતુ એક પણ લોકોએ ફોન ઉપાડ્યો નથી. એને ખબર છે કે એને કરેલા પાપ છે એ પાપ ખુલ્લા થશે, એટલા માટે એ લોકો ફોન પણ ઉપાડતા નથી. ચોક્કસથી જે દ્રશ્યો હું બતાવવા માંગીશ, હાલ એફએસએલની ટીમ છે તેની મદદ લેવાઈ રહી છે. ઘટના સ્થળે હાલ જે પંચનામું સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. રૂટીન કાર્યવાહી છે, દર વખતે અકસ્માત સર્જાય અને ત્યારબાદ જે કાર્યવાહી છે તે આ પ્રકારની કરવામાં આવતી હોય છે. પરંતુ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. કોર્પોરેશનના જે જવાબદાર પદાધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા નથી. સાંસદ છે રાજ્યસભાના રામભાઈ મોકરિયા, તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે સિટી બસને લગામની જરૂર છે. સિટી બસના ચાલકો બેફામ બન્યા છે અને બેફામ બન્યા છે, જેના કારણે જ આ પ્રકારની ઘટનાઓ છે તે સતત બની રહી છે. 3 લોકો મૃત્યુ પામ્યા છે ને લગભગ બીજા 3-4 લોકો ઘાયલ થયા છે. સિટી બસના ડ્રાઈવર બસને બેકાબુ બનાવી, એટલે કે 100% જેને કહીએ કે સિટી બસ ચાલકનો જ વાંક. સિગ્નલ બંધ હતું, લોકો આગળ ઊભા હતા અને પાછળ બસ હતી. જેવું સિગ્નલ ચાલુ થયું અને એમને જે બસ ભગાવી અને આગળ સ્કૂટર ચાલકો કે બીજા લોકો હતા એના ઉપર સીધી બસ ચડી ગઈ અને 3 લોકોના મૃત્યુ થયા છે, નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. ઘટના ખૂબ દુઃખદ છે, પરંતુ કોર્પોરેશને આ સિટી બસ ચાલકોની ક્વોલિફિકેશન અને એની તપાસ કરવાની આવશ્યકતા છે, જેથી ભવિષ્યમાં આવા નિર્દોષ લોકોના જાન જાય નહીં. અને જેને આ કૃત્ય કર્યું છે કડકમાં કડક પગલાં અને એમને વધુને વધુ સજા થાય એ પ્રકારે પણ કાર્યવાહી કરવી જોઈએ. અને ભવિષ્યમાં આ પ્રકારે સિટી બસો જો બેકાબુ બનતી જાય, સિટી બસોના ચાલકો કોઈ ગંભીરતા અને જવાબદારીનું ધ્યાન ન રાખે, એ ચલાવી જ ન લેવાય. અને એના માટે કોર્પોરેશનના તંત્રએ વિચારવાની આવશ્યકતા છે. આ બધાના ક્વોલિફિકેશન અને આ બધાની ચકાસણી એ તાત્કાલિક કરવાની આવશ્યકતા છે. આ વારંવાર સિટી બસ ચાલકોની ફરિયાદો આવે છે, ચાલુ બસે મોબાઈલમાં વાત કરતા હોય છે, બેફિકરી ચાલતા હોય, ઘણી રીલ્સ પણ આપણે જોઈએ છીએ. તો આ બધું ચિંતાજનક છે ને જેને કહીએ કે નિર્દોષ લોકોના જાન જાય છે, આ ચલાવી જ ન લેવાય. ઘટના દુઃખદ છે. મારી પણ એમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવું બનાવ ન બને એ માટે કોર્પોરેશન ગંભીરતાથી વિચારે એવું હું માનું છું. તો ઘટના અંગે વાત કરીએ કે રાજકોટની આ ગંભીર ઘટના, જેમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ પણ 2 લોકોને ગંભીર ઈજા થતા તે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.